પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે એફએસયુને પત્ર તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 11મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રહી શકો માટે ઈશ્વરના સર્વ હથિયારો સજો. આમીન. આ પ્રભુનું વચન છે. એફએસસી 6ઠ્ઠો અધ્યાય તેની 11મી કલમ. મિત્રો, કોઈ પણ યુદ્ધમાં બે પ્રકારની મુખ્ય સ્ટ્રેટેજી અથવા વ્યૂહરચના એ હોય છે. એક હોય છે રક્ષણાત્મક અને બીજી હોય છે આક્રમક. ઇંગ્લિશમાં ડિફેન્સિવ એન્ડ અટેકિંગ સ્ટ્રેટેજી. યુદ્ધ એ હંમેશા એ વ્યૂહરચનાને આશરે, વ્યૂહરચનાને લીધે જ એ યુદ્ધો એ જીતાતા હોય છે. એફએસસીનો 6ઠ્ઠો અધ્યાય 10થી 20 કલમમાં આત્મિક હથિયારો, ઈશ્વરના આત્મિક હથિયારો વિશે સરસ સમજ એમાં આપવામાં આવેલી છે. પણ એ આત્મિક હથિયારો સાથે આપણે કેવી રીતે એ યુદ્ધમાં લડી શકીએ, તેમાં દ્રઢ રહી શકીએ, ટકી શકીએ, એના વિશે આજે આપણે જોવા માંગીએ છીએ. મુખ્યત્વે પ્રેરિત પાઉલ બે પ્રકારની એ આત્મિક યુદ્ધની એ વ્યૂહરચના વિશે એ જણાવે છે. જે એફએસસીનો 6ઠ્ઠો અધ્યાય છે એમાં આપણે જોઈ શકીએ છીએ પ્રેરિત પાઉલની જે આ યુદ્ધની જે વ્યૂહરચના છે એ ડિફેન્સિવ છે. કારણ કે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે પ્રેરિત પાઉલ એ દરેક હથિયાર એ સજ્જ કરવાને એ આપણને જણાવે છે. એ હથિયાર એ તેને પહેરવાને માટે સર્વ ઈશ્વરના હથિયારો તમે સજ્જ કરો, એના વિશે એ સમજ એ આપણને આપે છે. અને મિત્રો, જે યુદ્ધની જે એક રણનીતિ છે અથવા વ્યૂહરચના છે એ ડિફેન્સિવ, એ આપણે અહીંયા એફએસસીના 6ઠ્ઠા અધ્યાયમાં આપણે એ જોઈ શકીએ છીએ. જે શબ્દ છે સજો, સર્વ હથિયારો સજો, ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે પુટ ઓન. અને આ જે શબ્દ છે એ શબ્દ એ કન્ટિન્યુટી એ સૂચવે છે, એ પરમેનન્ટ એ સૂચવે છે. એટલે કે કોઈ ક્ષણિક અથવા કોઈક ચોક્કસ સમયને માટે નહીં, પણ નિરંતર એ હથિયારો આપણે એ પહેરવાના છે, નિરંતર એ હથિયારો સાથે આપણે સજ્જ રહેવાનું છે. એ બાબત અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ. અને પ્રેરિત પાઉલ એ આ એફએસસીના 6ઠ્ઠા અધ્યાયમાં એ રક્ષણાત્મક, એ ડિફેન્સિવ એ વ્યૂહરચના વિશે એ જણાવે છે. ને આ જે હથિયારો છે એ આત્મિક હથિયારો એ ખ્રિસ્તના સામર્થ્ય પર એ આધાર રાખીને આપણે એ સજવાના છે. અને એ ડિફેન્સિવ મોડ અથવા ડિફેન્સિવ સ્ટ્રેટેજી આપણે આ એફએસસીના 6ઠ્ઠા અધ્યાયમાં એ આપણે જોઈ શકીએ છીએ. બીજી જે પ્રેરિત પાઉલ જે વ્યૂહરચના એ જણાવે છે એ અટેકિંગ એટલે કે આક્રમક વ્યૂહરચના. અને એ આપણે જોઈ શકીએ છીએ કોરિન્થીયોનો બીજો પત્ર તેનો 10મો અધ્યાય તેની 3થી 5 કલમમાં આપણે એ જોઈ શકીએ છીએ. બીજો કોરિન્થી તેનો 10મો અધ્યાય અને તેની 3થી 5 કલમ આ પ્રમાણે નોંધે છે: કેમ કે અમે જો કે અમે દેહમાં ચાલીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વરની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે મિથ્યા વાદ વિવાદ કરનારાઓને તથા ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. આ આપણે જોઈ શકીએ છીએ પ્રેરિત પાઉલની આત્મિક યુદ્ધમાં અટેકિંગ સ્ટ્રેટેજી. અહીંયા પ્રેરિત પાઉલ આપણે શબ્દ જે વાપરે છે એ કિલ્લાઓને તોડી પાડવાને માટે. પછી આપણે આગળ જોઈએ છે જે કોઈ માથું ઉચકે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીએ છીએ. આ એની અટેકિંગ એટીટ્યૂડ, અટેકિંગ સ્ટ્રેટેજી, રક્ષણાત્મક યુદ્ધ નીતિ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને આ અટેકિંગ સ્ટ્રેટેજી અથવા રક્ષણાત્મકની વિરુદ્ધનું જે છે એ આપણે આક્રમક વ્યૂહ નીતિમાં આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરની સુવાર્તા, ખ્રિસ્તની સુવાર્તા અને ખ્રિસ્ત વિશેનું જ્ઞાન, એ બંને સાથે પ્રેરિત પાઉલ જગતના જે કંઈ પણ જૂઠાણા હોય, જગતની જે કંઈ પણ એ ખરાબ જે બાબતો હોય, શૈતાની અંધકારની બાબતો, એ બધાને એ તોડી પાડવાને માટે આ પ્રેરિત પાઉલની અટેકિંગ સ્ટ્રેટેજી આપણે અહીંયા જોઈ શકીએ છીએ. કે જગત ગમે તેવા જૂઠાણાના કિલ્લાઓ બાંધે, પણ પ્રેરિત પાઉલ ખ્રિસ્તના જ્ઞાન, ખ્રિસ્તની સુવાર્તા સાથે એ દરેક બાબતોને તોડી પાડે છે. દરેક જે કોઈ માથું ઉચકે તેને તોડી પાડે છે. એ આપણે અહીંયા એની અટેકિંગ સ્ટ્રેટેજી આપણે અહીંયા જોઈ શકીએ છીએ.
અને મિત્રો, જ્યારે પ્રેરિત પાઉલ આપણને એ બંને વ્યૂહરચના વિશે સમજાવે છે, ડિફેન્સિવ અને બીજી છે અટેકિંગ સ્ટ્રેટેજી, એ બંને સ્ટ્રેટેજી સાથે, એ બંને વ્યૂહરચના સાથે આપણે આપણા આત્મિક યુદ્ધમાં આપણે ઈશ્વરની મદદથી એ યુદ્ધ લડવાના છે. ઈશ્વરની મદદથી આપણે શૈતાનની સામે થવાનું છે, શૈતાનની કુયુક્તિઓની સામે થવાનું છે. જો આપણે આપણી પોતાની જ બાબતો પર અથવા આપણા પોતા પર જ આધાર રાખીશું તો એ શૈતાન એ તમને અને મને તોડી પાડશે, નાશ કરશે. પણ જો આપણે એ ઈશ્વરના આત્મિક હથિયારો સાથે સજ્જ થઈશું, જો એ ખ્રિસ્તની સુવાર્તા, ખ્રિસ્તના જ્ઞાન સાથે આપણે એ બમણો ઈશ્વરની મદદથી પ્રહાર કરીશું તો ચોક્કસ એ આત્મિક યુદ્ધમાં આપણે વિજય નીવડીશું. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા સર્વની સહાયની મદદ કરે. ગોડ બ્લેસ યુ.